આ તરફ ભુજ નગરપાલિકા દ્વારા અગાઉ શહેરમાં સિટી બસ સેવા શરૂ કરવામાં આવી હતી, પરંતુ છેલ્લા 6 વર્ષથી આ સેવા સંપૂર્ણ રીતે બંધ છે। શહેરના અલગ અલગ વિસ્તારોને જોડતી બસ સેવા બંધ થતાં લોકોને દૈનિક મુસાફરીમાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે। સ્થાનિક લોકોએ અનેક વખત પાલિકામાં સિટી બસ સેવા ફરી શરૂ કરવા રજૂઆત કરી છે, તેમ છતાં સિટી બસ સેવા શરૂ ન થતાં લોકોને ખાનગી વાહનોમાં મોંઘી મુસાફરી કરવી પડી રહી છે। नहीं, बिल्कुल साची बात है। कच्छનું પાટનગર અને મોદી સાહેબનું ફેવરેટ કચ્છનું આ પાટનગર ભુજની અંદર સિટી બસ ન હોય। આજે વિદેશથી બહારથી એટલા બધા પ્રવાસી આવી રહ્યા છે અને સિટી બસ ન હોવાને લીધે એ લોકોને બેફામ પ્રાઇવેટ વાહનવાળા લૂંટી રહ્યા છે। આ બિલકુલ ન ચાલે। 56 કિલોમીટર એરિયામાં આજે ભુજ બની ગયું, સુંદર મજાના રિંગ રોડ બની ગયા છે, છતાં પણ આ વહીવટીતંત્ર, ધારાસભ્ય, સાંસદ સભ્ય કેમ ચૂપ છે? આ બિલકુલ ન ચાલે। તાત્કાલિક ભુજને સિટી બસ આપો એવી આપની ચેનલના માધ્યમ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીને અપીલ કરું છું કે લોકો હવે આપણાથી કંટાળી ગયા છે, તો મહેરબાની કરીને સિટી બસ આપો એવી ખાસ વિનંતી છે। સિટી બસ ઘણા વર્ષો પહેલા ચાલુ કરી, પછી બંધ કરી નાખી। આજે તમે જુઓ કે ભુજની અંદર કેટલી બધી કોલેજો, યુનિવર્સિટીઓ, ઉદ્યોગો અને બહારથી આવતા બધા પ્રવાસીઓને જ્યાં જવું ત્યાં કશું પણ વ્યવહારો માટે સાધન નથી અને પ્રાઇવેટ વાહનવાળા બેફામ લૂંટી રહ્યા છે। ગુજરાત સરકારનું ખરાબ લાગી રહ્યું છે। કચ્છ પોલીસ આ બાબતમાં કશું કરતી નથી અને હું ખાસ સીએમ સાહેબને વિનંતી કરું છું કે સાહેબ, મોદી સાહેબના કચ્છની પાટનગર ભુજમાં તાત્કાલિક સિટી બસ આપ ચાલુ કરાવો। સરકાર દ્વારા ચાલુ કરાવો, નગરપાલિકા નહીં કરી શકે, એની તાકાત નથી। અત્યારે મહાનગરપાલિકા તરફ ભુજ શહેર પ્રણય કરી રહ્યું છે, તો આ ખૂટતી કડીઓ તાત્કાલિક આપ પૂરી કરો તેવી આપની ચેનલના માધ્યમ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી સાહેબને વિનંતી કરું છું। ભુજમાં ઘણા વર્ષોથી સિટી બસ સેવા બંધ છે। નગરપાલિકા દ્વારા કોઈ પૂરતા પ્રયાસ કરવામાં આવતા નથી। ઉપર છેલ્લા પ્રયાસો કરી ટેન્ડર બહાર પાડવામાં આવે છે, પરંતુ આ સુવિધા ચાલુ નથી થતી। એક તરફ તમે ભુજના વિકાસની વાતો કરો છો કે ધરતીકંપ બાદ આટલો વિકાસ થયો, આમ સમાચાર માધ્યમો પણ એ બાબતને બહુ જગાવે છે, પરંતુ કમનસીબ છે કે જે ત્રુટીઓ છે એના તરફ સમાચાર માધ્યમો પણ પૂરતું ધ્યાન નથી આપી રહ્યા અને એ નથી બતાવી રહ્યા કે ખરેખર ભુજનો વિકાસ થયો, પણ વિકાસ સાથે સાથે જે જરૂરી સુવિધાઓ હોવી જોઈએ એ હજી સુધી નથી મળી રહી। 56 કિલોમીટર સુધી ભુજ વિસ્તરી ગયો છે, પરંતુ ભુજમાં સિટી બસ ન હોય આ શાસકો માટે શરમજનક બાબત કહેવાય। કેમ કે આજની તારીખે લાખો લોકો શહેરમાં રહે છે, રોજ હજારો લોકો અવર જવર કરે છે। આજે ક્યાં 10 કિલોમીટર દૂરથી જે લોકો ગામમાં બજારમાં આવતા હોય એમના માટે કોઈ વાહનની સગવડ નથી સરકારી। વિદ્યાર્થીઓને બહુ તકલીફ પડી રહી છે, ગૃહિણીઓને તકલીફ પડી રહી છે, સિનિયર સિટીઝનોને તકલીફ પડી રહી છે, પરંતુ નગરપાલિકાનો આ બાબતે હજી પણ કોઈ ગંભીરતા હોય એવું લાગતું નથી।